કાલ રાત્રે બહુ જ વરસાદ હતો. ઝાડવા બધા વાંકા વળી ગયા. જો સરસ બધા સીધા હતા, બધા ઝાડ વાંકા વળી ગયા. ભીંડાનું શાક કર્યું છે, રોટલી, પછી દાલ ફ્રાય છે, તીખી, ભાત અને ખીર બનાવી છે મસ્ત. કયા કયા ડ્રેસના ઓર્ડર છે બતાવું. મિરર વર્કવાળો છે. આમ તો સારો સીવો છે એવું દેખાય છે, પણ પહેર્યા પછી ખબર પડે કે ફિટિંગ કેવું આવે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો જો સરસ મજાની સવાર થઈ ગઈ છે. કાલ રાત્રે બહુ જ વરસાદ હતો. કેટલાય જો પાંદડા બધું ખર્યું છે, જોરદાર વરસાદ હતો. આખો દિવસ કાંઈ નહોતું, તડકો હતો અને રાત પડી ને ત્યાં આવ્યો જોરદાર. હાલો આજે એ બધું સરખું કરવાનું છે, કેમ કે બહુ જ પાણી ફેરા છે. ઝાડવા બધા વાંકા વળી ગયા. જો સરસ બધા સીધા હતા, બધા ઝાડ વાંકા વળી ગયા. સરખા કરવા પડશે. હજી તો ચા નાસ્તો બાકી છે. ચા નાસ્તો બનાવવાનો છે. ચા નાસ્તો બનાવું, ચા નાસ્તો કરી લઉં, પછી આ બધું કરીશું. અને ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલુ થઈ ગયું. કાલે બહુ બધા ન્યૂઝ આવતા હતા ક્યાં શું થયું. એટલે અત્યારે તો છે ને જેટલા ઘરમાં રહે એટલા સારું. ક્યાંય જવાય નહીં બહાર ફરવા કે ક્યાંય નહીં, ઘરમાં જ રહેવાનું. હાલો ચા નાસ્તો બનાવી દઈ. જો ચા થઈ ગઈ અને અહીંયા રોટલી થઈ ગઈ છે. હાલો બધાય ચા નાસ્તો કરવા. જો ઘરનું કામ પતી ગયું બધું, અને હવે કરવી છે રસોઈ. તો રસોઈમાં તો છે ને ભીંડા બનાવવા છે આજે, કોરા ભીંડા. અને જેની અમારે ભીંડા નથી ખાતી તો દાલ ફ્રાય અને ભાત બનાવશું. ભીંડા, દાલ ફ્રાય, ભાત અને ખીર બનાવી છે આજે. થોડીક ઘણા ટાઈમથી નથી બનાવી તો થોડીક ખીર બનાવશું. હાલો ફટાફટ રસોઈ કરવી. અને વિડીયોનું કામ તો મેં રાતે જ બતાવી દીધું હતું, એટલે આજે આટલી રસોઈ થઈ શકે. નહીંતર છે ને જલ્દી બને ને એવું બનાવવું પડે, બધું ભેગું થયું હોય તો હાલો ફટાફટ રસોઈ કરી લઈએ. અને બપોરે આજે ડ્રેસનો વિડીયો અપલોડ કરવાનો છે, જોજો બધાય. ચાલો હાલો જમવા. જો જમવાનું તૈયાર થઈ ગયું છે. ભીંડાનું શાક કર્યું છે, રોટલી, પછી દાલ ફ્રાય છે, તીખી, ભાત અને ખીર બનાવી છે મસ્ત. ઘણા ટાઈમથી નથી બનાવી તો ખીર બનાવી. હાલો બધાય જમવા. આજે ખીર છે એટલે સાથે ડુંગળી કે છાશ કે એવું કાંઈ નહીં, બસ આટલું જમવાનું. હાલો બધાય જમવા. જો જમીને ફ્રી છે, અને જેવા જમીને ફ્રી છે અને તરત જ વિડીયો અપલોડ કર્યો. અને વાસણ ધોવાના બાકી હતા, ત્યાં બેઠા બેઠા જ મેં પેલા વિડીયો પબ્લિક કર્યો. તો તરત જ મારે ડ્રેસના ઓર્ડર ચાલુ થઈ ગયા. ફોન ઉપર ફોન, મેસેજ આવે એના જવાબ દઉં. તો વાસણ ધોવાના બાકી રહી ગયા હતા, કેમ કે મેસેજના જવાબ દેતા, કેમ કે ઓર્ડર હોય એટલે મારે તરત જવાબ આપવો પડે. તો છેક 4 વાગે વાસણ ધોઈ શકી, જવાબ દેતા એ ફોન સ્પીકર રાખીને. અને જો કયા કયા ડ્રેસના ઓર્ડર છે બતાવું. મિરર વર્કવાળો છે, આ એક જ કસ્ટમરના છે બે. પછી આજે જે બપોરે વિડીયો અપલોડ કર્યો છે ને એના છે, એક આ એનો છે, પણ આ આગલા દિવસના વિડીયોનો છે, એટલે એમને 2 સિલેક્ટ કર્યા. પછી એક બીજા કસ્ટમર છે, અને જો આપણે આજે જ વિડીયો અપલોડ કર્યો છે, આ છે અને આ છે, એમના 3 છે. પછી એક બીજા કસ્ટમરનો આ સલવાર વર્કવાળો છે, અને એક બીજા કસ્ટમરના આ કાલે આપણે વિડીયો અપલોડ કર્યો તો એમાંથી છે. એક આ છે. હું તો અત્યારે જેટલા પાર્સલ થાય એટલા કરી નાખું, અને બીજા નવા ઓર્ડર આવે પછી ખાલી એના જ બાકી રહે. પછી શું થાય, દોડાદોડી થઈ જાય, એક સાથે ભેગું થાય.
એટલે અત્યારે આ 3-4 પાર્સલ કરવાના છે ને કરી લઉં, અને પાછા કસ્ટમર ઘરે આવવાના છે. બધી પેલા પતી છે બધું, હવે પાર્સલ કરીને તૈયાર કરીને મૂકી દઉં. જો અત્યારે થઈ ગઈ છે સાંજના 7 વાગી ગયા છે, અને મારે એક ડ્રેસ સીવવા આપ્યો છે તો લેવા જવું છે. કેવીનના પપ્પા આવે તો લઈ આવી, 1-2 તારીખમાં લઈ જાજો એમ કીધું હતું. તો એકવાર ગયા તો બંધ હતું. આજે જોઈએ જઈ આવી, અને હજી બસ તૈયાર થઈને ફ્રી થઈ ત્યાં કસ્ટમરનો ફોન આવ્યો કે હું બોમ્બેથી આવું છું, ટ્રેનમાં છું ને કે અડધી કલાકમાં રાજકોટ પહોંચું છું, અને કે ત્યાં ડ્રેસને હું મારે લેવા આવવાનું છે. એટલે સારું હાલો કાંઈ વાંધો નહીં, કીધું આવજો, ઘરે જ છું. હવે બસ એ થોડીક વારમાં કસ્ટમર આવશે, અને કહેતા હતા કે કામ છે મારે, અને જો કાંઈ એવું લાગશે કે નહીં અવાય તો નહીં, પણ અવાય તો હું કહી દઈશ કે બધું સારું હાલો. એટલે જોઉં છું આવશે તો ઠીક છે, ને તમે ડ્રેસ લેવા જતા રહીશું. કેવો સીવો છે એ બતાવીશ તમને. જો ડ્રેસ લઈને આવી ગયા, પણ હજી આને હું પહેરીશ ને ત્યારે બતાવીશ. આમ તો સારો સીવો છે એવું દેખાય છે, પણ પહેર્યા પછી ખબર પડે કે ફિટિંગ કેવું આવે. અને આ છે ને બધું ઓલું નેચરલ કલરથી હોય, અને એના પાછું આ જ્યારે બન્યું હોય ને ત્યારે એના સૂકવું હોય નીચે માટીમાં ને આમ. તો આને હજી સરસ મજાનું ધોઈ નાખીશ, અને પછી પહેરીશું ઇસ્ત્રી કરી. અને એમ કે ત્યાં સિલાઈમાં આપ્યું તો એટલે ત્યાં ગમે તેમ પડ્યું હોય ને એટલે જે સરસ ધોવાઈ જાય પછી આપણે પહેરીશું, અને પછી જોઈ ફિટિંગ કેવું છે. જો સારું લાગ્યું હશે અનુકૂળ તો આપણે બીજા દઈશું, નહીંતર નહીં. નહીંતર આપણે પહેલાં જ્યાં સીવડાવ્યો હતો ત્યાં દઈશું. નાઈને તો જમી લીધું, અત્યારે તો વાગી ગયા છે 12. હું તો ક્યારો ના આવ્યા, પણ પછી આવીને જમવા બેઠીને પછી પાછા જે આજે વિડીયો મૂક્યો છે ને ડ્રેસનો, એમાંથી પાછા લગભગ કેટલા 4 ડ્રેસનો ઓર્ડર આવ્યો પાછો. અને પછી ગઈકાલે મૂક્યો હતો ને એમાંથી પાછા હતા, એટલે પાછા 6 ડ્રેસ ત્યાં એક બાજુ કાઢીને મૂક્યા છે. હવે પાછા કાલે પાર્સલમાં જાય, કેમ કે આજ તો વયા ગયા હોય. ઘણા લોકોએ હજી હમણાં પેમેન્ટ કર્યા 11 વાગે એવી રીતે, એટલે એ બધાનો વારો કાલે. એટલે પાછી એમાં હતી, અને અત્યારે હવે ફ્રી થઈ. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું, કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.